દેવાયત ખવડે ફરીથી પોલીસ સમક્ષ હાજર થવું પડશે અને ફરીથી એક વખત જેલમાં જવાનો વારો આવવાનો છે। ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે, કારણ કે એકવાર કોર્ટમાંથી જામીન મળ્યા પરંતુ બીજી કોર્ટે જામીન ના મંજૂર કરી દીધા, એટલે દેવાયત ખવડે હવે ફરીથી જેલમાં જવાનો વારો આવ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દેવાયત ખવડ મૂળ સુરેન્દ્રનગરના મૂડીના દુધઈ ગામના વતની છે અને 1986માં એમનો કાઠી દરબાર પરિવારમાં જન્મ થયો હતો। એક સામાન્ય પરિવારમાંથી આ દેવાયત ખવડ ગુજરાતના એક મોટા લોક સાહિત્યકાર બની ગયા હતા, પરંતુ 12 ઓગસ્ટના દિવસે ગીર સોમનાથના તાલાળાના ચિત્રોડ ગામે અમદાવાદના એક ધ્રુવસિંહ ચૌહાણ ઉપર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડની અને એમના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી। દેવાયત ખવડે આ ધ્રુવસિંહ ચૌહાણની કારને ટક્કર મારેલી, એના કાચ તોડી કાઢેલા અને 15 તોલાની ચેઇન લૂંટી લીધી હતી એવી ફરિયાદ કરવામાં આવી હતી। જોકે જ્યારે હુમલો કર્યો અને ફરિયાદ થઈ ત્યારે દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો અને પોતાના જ એક ફાર્મ હાઉસની અંદર છુપાઈ ગયો હતો, પરંતુ જ્યારે પોલીસને બાતમી મળી તો પોલીસે 18 ઓગસ્ટના દિવસે દેવાયત ખવડની ધરપકડ કરી હતી અને કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ માંગેલા હતા, પરંતુ નીચલી કોર્ટે જામીન નામંજૂર કરી દીધા હતા અને દેવાયત ખવડ સહિત 15 લોકોને મૌખિક આદેશ આપીને જામીન આપી દીધા હતા। અને એ પછી પોલીસને આ વાત પસંદ નહીં આવી, એટલે પોલીસે આની સામે જબરજસ્ત વાંધો લીધો અને વેરાવળની સેશન્સ કોર્ટની અંદર રિવિઝન અરજી કરવામાં આવી અને રિવિઝન અરજીમાં સરકાર તરફે જે દલીલો થઈ, સરકાર તરફથી જે કહેવામાં આવ્યું અને સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જે દલીલો કરી એને આધારે વેરાવળની સેશન્સ કોર્ટે આ પોલીસની રિવિઝન અરજી મંજૂર કરી દીધી અને નીચલી કોર્ટે જે જામીન આપેલા હતા એ રદ કરી દીધા છે। એટલે હવે દેવાયત ખવડે ફરીથી પોલીસ સમક્ષ હાજર થવું પડશે અને ફરીથી એક વખત જેલમાં જવાનો વારો આવવાનો છે। એવું કહેવાય છે કે આ ધ્રુવસિંહ ચૌહાણ સાથે બહુ જૂની અદાવત હતી અને એને ધ્યાનમાં રાખીને જ્યારે ધ્રુવસિંહ ચૌહાણ તાલાળા ગયો ત્યારે એની ઉપર દેવાયત ખવડ એના સાથીદારો સાથે એમની પર હુમલો કરી દીધો હતો। આ દેવાયત ખવડના અનેક વિવાદો છે, કુખ્યાત કીર્તિ પટેલની સાથે પણ વિવાદ થયો છે અને એ સિવાય બી એમના ઘણા બધા વિવાદો છે, પરંતુ અત્યારે એમને ફરીથી જેલમાં જવાનો વારો આવ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।